જે ફિલ્ડમાં ચાલી રહ્યા છે એને લઈને આપણે આજે પ્રથમ નાગરિક મેયર મેડમ, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા અને દંડકને લઈને અમે ફિલ્ડ વિઝિટમાં સાઉથ ઝોનમાં આવ્યા છે. આજે મસિયા ખાસ અને રૂપારેલ ખાસની વિઝિટમાં નીકળ્યા છે. પછી સોસાયટીઝમાં પણ વિઝિટમાં અમે જવાના છે, જેથી કરીને પદાધિકારીઓને પણ ઓન ધ ગ્રાઉન્ડ ફિલ્ડ વિઝિટનું એક્સપોઝર પણ મળે અને આવનારા દિવસોમાં વોર્ડ લેવલમાં કાઉન્સિલર્સ દ્વારા પણ આ કામનું પણ રિવ્યુ થાય એ બાબતમાં અત્યારે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે. અત્યારે મસિયા ખાસ અને રૂપારેલ ખાસની વિઝિટમાં છીએ. અત્યારે આપ જાણો છો કે લગભગ 89% અમારું પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રગતિમાં છે. 1,30,000 નાના સાઇટથી મોટા સાઇટ કામ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં લગભગ 11% જે કામગીરી બાકી છે એને પણ અમે જૂન 15 પહેલા પૂરું કરીશું. પણ ચોમાસાનું આગાહી આવ્યું છે અને કામ પણ ઝડપી કરવા માટે અમારા પ્રયત્નશીલ છે. એટલે આજે પદાધિકારીઓને એક્સપોઝર વિઝિટ છે, અમે આગળ પણ નીકળી જવાના. વર્ષોથી જે પ્રશ્નો છે એને ધીરે ધીરે હલ કરીશું. વન ડે વન વોર્ડ, વન ડે વન રોડ, દબાણ હટાવ, સફાઈ ઝુંબેશ ચાલુ રહેશે. અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ છે એટલે અમે થોડું હોલ્ટ રાખ્યું છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓને સાથે લઈને પણ આ એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ અને સફાઈ ડ્રાઈવમાં અમે આગળ નીકળવાના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી તો પતી જશે, પણ સફાઈ ઝુંબેશ આખું વર્ષ ચાલુ રહેશે. તળાવની સફાઈ છે, કાંસોની સફાઈ 2-3 તારીખમાં વરસાદ બતાવી રહ્યો થોડો, પાણી ભરાય તો શું લાગે? ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં અમે સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર એક્ઝેને ઇન્વોલ્વ કરીને એમની જવાબ હું આપી શકું છું. ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ વિઝિટ કરીને જે પણ નિકાલ કરવાનો છે અમે પ્રયત્ન કરીશું. એકચ્યુઅલી મેં વિઝિટ કરવાનું રીઝન તો ફક્ત એટલું જ હતું કે કામગીરી કેટલી ઝડપથી થઈ રહી છે અને કેટલી સ્લો મોશનમાં થઈ રહી છે અને કામગીરીની શું હાલત છે એ જ અમે ચેક કરવા નીકળ્યા હતા. કે જે અગાઉ વરસાદની શરૂઆત થાય એ પહેલાં કામગીરી અમારે પૂરા થઈ જાય એવી અમારી આશા છે. એટલે અમે એ લોકોને વિઝિટના મારફતથી એ લોકોને પણ એવો અહેસાસ હોવો જોઈએ કે અમારી ઉપર પણ કોઈ છે કે કામગીરી ચેક કરવા માટે આવે છે. તો જે કામગીરી અત્યારે થઈ રહી છે એ લોકોને કામગીરીમાં પણ એમને એવો ડર હશે કે અમારે કામગીરી પૂરું કરીને આપવાનું છે, પણ ગમે ત્યારે કોઈને કોઈ અમે ચેકિંગ માટે આવી શકે છે. એટલે એ લોકો બી એટલી ઝડપથી પછી કામગીરી કરશે. મહિનો બાકી છે, પૂર્ણ થઈ જશે કામગીરી. કામગીરીને જોતા તો મને લાગ્યું છે કે 15 દિવસ અંદર કામગીરી પૂરી થવી જોઈએ, પણ કદાચ કંઈ કારણસર આગળ પાછું થાય. હા, એના માટે અમે એક બેઠક કરીને અમે ઉપર લગી વાત પહોંચાડી છે કે અમારે આગળ અમારે પણ સૂચનોની અને બધાની ટીમ સાથે અમારે કામ કરવું છે. તો અમે ટીમના મારે શું અમે એનો ઉકેલ લાવી શકીએ એના માટે એક બેઠક કરીશું.